ભાઈ આજે બહાર ગયા હતા ને આપણે બહાર ગયા હોય ને જ્યારે ભૂખ લાગે ને ત્યારે ગરમ હોય કે ઠંડુ હોય કે જો હોય ખાવ તે. અરે ભાઈ અમે તો બેકરીએ ઉપડી ગયા, ગાડી ઊભી રાખી અને બેકરીમાંથી પફ લીધા અને પફ એવા ગરમ ગરમ કે એને અડધો કલાક તો ઠંડુ કરતો થાય. ભાઈ અમારે તો આવવાનું થોડુંક મોડું થતું હતું એટલે પફ ખાવાનું ચાલુ કરી દીધું. પહેલાં આજુબાજુનું ખાધું ને પોચું પોચું બ્રેડ જેવું, તો એ કડક કડક પેલું તો એ ખાધું, એ ઠંડુ લાગ્યું. પણ અંદર જેમ બચકા ભરવા મળ્યા ને એમ પેલી મસાલો આવે ને એ ગરમ લાય જેવો. તે ભાઈ આજુબાજુ ખાધું ને પછી મેં તો લાવી કીધું મસાલો મોઢામાં, મેં તો ભાઈ આટલો બટકું ભર્યું મોઢામાં, ના નાખી દેવાય કે ના કરાય. આ એવો ભાઈ દજો હું તો ત્યાં ચોમડી ખાઈ જઈ. એ દિવસે તે તમે દશા જોજો તે વખતે કેવી થાય છે માણસની. એ હા એવું છે ભાઈ. એટલે બહુ ગરમ હોય ને તો બહુ મુશ્કેલી. ભગવાને આપણને ચામડી આપી છે મોઢામાં, એકદમ પાતળી ચામડી મોઢાની હોય એટલે ત્યાં તમારી છાલ ખસી જ જાય. પછી ચામડી આપી બહારની સાઈડની, એ એનાથી થોડીક જાડી હોય કે આપણને ઠંડી ગરમ એની બહુ અસર ના થાય. અને પછી એનાથી જાડી ચામડી ક્યાં આપી ખબર છે? હથેળીમાં. અહીંયા જુઓ, ગરમ પકડી શકાશે એવું ગરમ મોઢામાં ખાઈ નહીં શકાય. એનાથી જાડી ચામડી ક્યાં આગળ ખબર છે? પગના તળિયે. ચંપલની ગરજ સારે છે, ચંપલની. બોલો, વિચારીશ કોઈ દિવસ આવું? અમારા એક ભગત છે, બોલો, ચંપલ જ નહીં પહેરતા કારણ કે એમના પગ ચોમડા જેવા થઈ ગયા, ચંપલ જેવા થઈ ગયા. ભેંસોને ખરીઓ શું કરવા આપસ? વજન વધારે એટલે એમને પેલી એવી કડક ખરીઓ કે હુરો પણ ભાગી જાય. ત્યારે જે માણસ ચાલતા જતો એની ચામડી એટલી કડક થાય કોંટો આવે ને તો કોંટો પણ ભાગી જાય. એટલે આપણા શરીરને જેટલી ટેવ પાડો ને એટલી પડે એવું છે. એટલે આ મોઢાની ભગવાને દરેક વસ્તુ અલગ અલગ અને એનું જુદી જુદી આપી છે. કેમ? આ બધું સમજવા જેવું છે. ચાલો તાર મારે આવજો મારા વાલા, લાઈક કરજો, શેર